મારું નામ નીરવ કિરીટકુમાર શેઠ. હું ખેડા ખાતે ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મારો પુત્ર ધે નીરવકુમાર શેઠ ગુજરાત બોર્ડમાં 99.99 PR સાથે પ્રથમ નંબર આવ્યો હતો. દરેક વાલીની જેમ મને પણ ચિંતા હતી કે એનું એમ હતું કે મેડિકલમાં ડૉક્ટરમાં બનવું જ છે. તો હવે મધ્યમ વર્ગમાંથી આવીએ છીએ એટલે એવું વિચાર્યું કે કોઈ સારી ઇન્સ્ટિટ્યૂટની અંદર એનું એડમિશન કરાવીએ. એટલે અમદાવાદ, વડોદરા બધે તપાસ કરતા હતા, પણ વિદ્યાર્થીઓના રિવ્યૂ પરથી મને એફજી વિશે જાણવા મળ્યું કે એફજીની અંદર નીટ અને જેડબલઈની તૈયારી ખૂબ સારી કરાવે છે. તો એમની પર ટ્રસ્ટ મૂકીને મેં આખરીકાર એફજી એજ્યુકેશનની અંદર જેનું એડમિશન કરાયું અને જેનો એમ હતો સાચી રીતે તેના શિક્ષકોએ વિદ્યાર્થી પાછળ મહેનત કરી અને એને પાર પાડ્યો. જો એના રિઝલ્ટ વિશે વાત કરું તો મારો એમ નીટ હતો, પણ તેમ છતાં જો તમે ગુજરાત બોર્ડનું રિઝલ્ટ દેખો તો ગુજરાત બોર્ડમાં પણ એને આ વર્ષે 99.99 PR સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે, જે આખા ગુજરાતમાં 10 જ જણને છે એમાં એક એનું નામ છે. એટલે હું બહુ પ્રાઉડ ફીલ કરું છું કે એને 10મામાં અને 12મામાં બંનેઓમાં ગુજરાત બોર્ડમાં 99.99 PR મેળવ્યા છે. હવે વાત નીટની કરું તો નીટ માટે ખરેખર થોડા ઘણા અમે અંડર કોન્ફિડન્સ એટલા માટે હતા કે એવું વિચારતા હતા કે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળે તો જ અમે પહોંચી વળીએ. અને સાહેબોની મહેનત ફળી અને આખિરકાર આ વર્ષે આટલું ટફ રિઝલ્ટ હોવા છતાંય પેપરની ટફનેસ એટલી હતી અને એને ઓલ ઇન્ડિયામાં જેમાં 22.5 લાખ છોકરાએ આ નીટની એક્ઝામ એપિયર કરી હતી, એમાં એને 855મો રેન્ક મેળવી અને આ સ્વપ્ન પૂરું કર્યું છે. અમે એટલા રિલેક્સ છે કે એટલું નક્કી થઈ ગયું કે અમે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન કન્ફર્મ છે. હું દરેક નડિયાદની જનતા વાલીઓને ફક્ત એટલો મેસેજ મોકલું છું કે જો ખરેખર તમારો છોકરો મહેનત કરી શકે એવો છે અને જો તમે એને મેડિકલ કે જેડબલઈની અંદર એન્જિનિયરિંગમાં મોકલવા માગો છો તો એફજી એજ્યુકેશન એવી સંસ્થા છે કે છોકરાની એટલી પર્સનલ કેર લે છે, એની પાછળ એટલી મહેનત કરે છે. એનું મેનેજમેન્ટ, ટીચિંગ, નોન ટીચિંગ દરેક સ્ટાફ વિદ્યાર્થીઓને પર્સનલ રસ લે છે અને ખૂબ મહેનત કરાવે છે અને એનું જે સપનું છે કે મેડિકલ કે એન્જિનિયરિંગમાં ખૂબ આગળ જવું છે એ પૂરું કરે છે. તો હું એટલું જ કહીશ કે હવે અમદાવાદ, વડોદરા જેવી જગ્યાએ જવાની જરૂર નથી. જો તમે નડિયાદમાં રહેશો તો પણ તમે ખૂબ સારી રીતે આ બધું પાર પાડી શકશો.